આ મોટા મોટા જે મંદિરો હોય એમાં બ્રાહ્મણોના કહેવાથી તમે ધજા બદલાવા જાઓ છો, દ્વારકા છે, સોમનાથ છે કે બીજા કોઈ પણ મંદિરો છે, તો એનાથી થાય શું? એનાથી બ્રાહ્મણોને પૈસા મળે, આવક થાય. બ્રાહ્મણોનું એ દિવસે પેટ ભરાઈ જાય અને તમારે જમવાનું આપવાનું હોય, જમાડવાના હોય બ્રાહ્મણોને. એમને એમ ધજા ન બદલે, કારણ કે એ બધા રાઈટ એને પોતાની પાસે રાખેલા છે બ્રાહ્મણોએ. એ તમને કહે એવું તમારે બધું જ કરવું પડે, એના ટોટલ નિયમોને તમારે ફોલો કરવા પડે. અચ્છા, પછી તમને શું ફરક પડે? એક તમારો ટાઈમ બગડે, બીજું તમારું બેંક બેલેન્સ ઓછું થાય. આ સિવાય બીજું કાંઈ થાય? આ સિવાય આપણને કાંઈ ન થાય, આપણને કાંઈ ફરકે ન પડે, પણ બ્રાહ્મણને ખૂબ ફરક પડે. એને રોકડ રકમે ઘણી બધી મળે, એટલે એને જલસા થાય. આ ધજા બદલાવાનું કારણ જ બ્રાહ્મણો પોતાને કેન્દ્રમાં ધ્યાનમાં રાખીને કરેલું છે. અચ્છા, ધજા પણ કેવું છે, એક દિવસમાં 10-10, 15-15 વખતે ધજા બદલતા હોય લોકો. એટલે એટલા બધા લોકો એને મળી રહી છે એવું નક્કી છે.